हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ। આજે આપણે બનાવીશું ક્યારેય ના પીધું હોય એવું સરગવાનું શરબત। તો સરગવામાં આમળા કરતાં વધુ વિટામિન સી અને દૂધ કરતાં વધારે કેલ્શિયમ હોય છે। સરગવો અનેક રોગોમાં આપણને ખૂબ જ ફાયદો કરે છે। એવામાં જો સરગવાનું શરબત કે જે લીંબુ શરબત કરતાં પણ બહુ ટેસ્ટી હોય એવું મળી જાય તો બીજું કંઈ ના જોઈએ। આ સરગવાનું શરબત શરીરના હાડકાં મજબૂત કરવાની સાથે તમને ગરમીમાં જરા પણ લૂ નહીં લાગવા દે, શરીરમાં અંદર સુધી ઠંડક આપશે। અને આ શરબતમાં આપણે ખાંડ કે સાકર પણ નથી વાપરવાના, એકદમ હેલ્ધી રીતે આ શરબત બનાવીને તૈયાર કરવાના છીએ। તો ચાલો, ક્યારેય ના પીધું હોય અનેક રોગોને દૂર ભગાવી દે એવું સુપર ટેસ્ટી સરગવાનું શરબત બનાવવાનું શરૂ કરીએ। રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવું સરગવાનું શરબત બનાવવા માટે અહીંયા મેં 5 નંગ જેટલી સરગવાની સીંગ લીધી છે। મીડિયમ સાઇઝની અને મીડિયમ થિકનેસવાળી અહીંયા આપણે શરબત બનાવવા માટે સરગવાની સીંગ લેવાની છે। તો સરગવાના પાન, ફૂલ, ફળ બધું જ ખૂબ ઉપયોગી છે, અનેક રોગોમાં રાહત આપે છે। ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, પથરીના કે સ્કિનના રોગ માટે તો સરગવો ખૂબ જ ઉપયોગી છે। અને આ જે સરગવો છે એને તમે કોઈ પણ રૂપે ખાઓ તો તમારા શરીરમાં એ ફાયદો જ કરે છે। અહીંયા મેં સરગવાને પહેલેથી સારી રીતે ધોઈ અને કોરો કરી લીધો। હવે સરગવાની આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું। તો આપણે જેમ શાક બનાવવા માટે મીડિયમ સાઇઝના સરગવાના ટુકડા કરતા હોઈએ, બિલકુલ એ જ રીતે આપણે સરગવાના ટુકડા કરી લેવાના છે। તમે સરગવામાંથી કઈ કઈ રેસિપી બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને આ શરબતની રેસિપી તમને કેવી લાગે એ પણ મને જરૂરથી જણાવજો। હવે તમે જુઓ, મેં બધા જ સરગવાના આ રીતે સમારી લીધો છે। શરબત બનાવવા માટે આપણે આ સરગવાને બાફવાનો છે। તો અહીં આપણે કુકરમાં સરગવો ઉમેરી દઈશું। તો જો તમે સવારે આ રીતે સરગવો બાફી અને રાખી દો અને બપોરે ગરમીમાં તમે આ શરબત પીવો તો તમને લૂથી ખૂબ જ રાહત મળે છે। ગરમીમાં જરા પણ લૂ નથી લાગતી અને શરીરમાં પણ ખૂબ જ ઠંડક મળે છે। અહીં આપણે કુકરમાં સરગવો ઉમેર્યા પછી 2 કપ જેટલું પાણી અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધું એકવાર સરસ મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લેશું। તો બાળકો સરગવો ખાવાની ના પાડતા હોય છે, પણ જો તમે એમને આ શરબત બનાવીને આપશો તો એમને ખબર પણ નહીં પડે કે તમે એને સરગવાનું શરબત આપ્યું છે। આ શરબતનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે। કુકરને આપણે બંધ કરી દઈશું અને કુકરને એની જાતે ઠંડુ થવા દઈશું। કુકર સરસ ઠંડુ થાય એટલે આપણે કુકરને ખોલી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સરસ મેં કુકરને ખોલી લીધું છે। હવે આપણે અંદર જે સરગવો છે એને આ રીતે પહેલાં થોડો મેશ કરી લેશું ચમચાની મદદથી। તમે પાઉંભાજી મેશરથી પણ મેશ કરી શકો છો અથવા તો તમે બ્લેન્ડર મારી અને સરગવાને ક્રશ કરી શકો છો। કોઈ પણ રીતે તમારે સરગવાનો પલ્પ આ રીતે પાણી સાથે મિક્સ કરવાનો છે। બધું સરસ મિક્સ થઈ જાય આવું એટલે આપણે આને એકવાર ગાળી લેશું, જેથી એનો જે આ રીતે જે છાલનો કે છોતરાનો ભાગ હોય એ અલગ થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે સરગવાનું ખૂબ જ સરસ પાણી તૈયાર થઈ ગયું છે। તો હવે આ પાણીનો ઉપયોગ કરી અને આપણે શરબત બનાવવાનું છે। તો આપણે જ્યારે આ સરગવાને મેશ કરીએ છીએ ત્યારે જ આપણે એમાં થોડું સાદું ઠંડુ પાણી, તો હું ફરી હજી 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશ। 2 કપ જેટલું પાણી આપણે સરગવો બાફતા સમયે ઉમેર્યું અને 2 કપ જેટલું પાણી અત્યારે ઉમેરી દઈશું। ટોટલ મીડિયમ સાઇઝના 4 ગ્લાસ જેટલું શરબત બનીને તૈયાર થશે। હવે અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સારી રીતે મેશ કરી અને આ રીતે બધો જ સરગવાનો પલ્પ અલગ કરી દીધો છે અને આપણી પાસે એકદમ પરફેક્ટ એવું સરગવાના ટેસ્ટવાળું પાણી તૈયાર થઈ ગયું છે શરબત બનાવવા માટે। હવે આ શરબતને એકદમ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા વાપરી રહી છું અડધા કપ કરતાં થોડો ઓછો ગોળ। તો એકદમ ગોળને ઝીણો સમારીને લેવાનો, જેથી પાણી સાથે ફટાફટ મિક્સ થઈ જાય। ગોળની જગ્યાએ જો તમે સાકર ઉમેરો તો સાકર પણ ઉમેરી શકાય, ભૂકો કરીને ઉમેરી દેવાની, અથવા તમે ખાંડ પણ વાપરી શકો છો। પણ ગોળનો સ્વાદ આ શરબતમાં વધુ સારો લાગે છે અને ગોળમાં ભરપૂર માત્રામાં આયરન પણ હોય છે।
સાથે આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું. હવે આપણે આની અંદર ઉમેરવાના છે મીડિયમ સાઇઝનું એક લીંબુનો રસ. તો આ રીતે મેં એક લીંબુના 2 ટુકડા કરી લીધા અને આ રીતે આપણે આમાં 1 નંગ જેટલું લીંબુ નીચોવી દઈશું. તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. લીંબુ શરબત કરતાં પણ આ શરબત બહુ ટેસ્ટી લાગશે અને એકદમ હેલ્ધી પણ છે. હવે સરસ મજાનો બધો ગોળ પીગળી જાય ત્યાં સુધી મિક્સ કરી દેશો. તો 2 થી 3 જ મિનિટમાં સરસ ગોળ મિક્સ થઈ જશે. જો તમે વેઇટ લોસ કરતા હોય તો આ શરબત તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો અહીંયા આપણે શરબતને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દઈશું, જેથી શરબત સરસ ઠંડુ થઈ જાય. અને જો ફ્રીઝમાં ના રાખો તો તમે તરત જ બનાવી થોડા આઈસ ક્યુબ સાથે સર્વ કરો તો પણ એકદમ ટેસ્ટી એવું લાગશે. તો લગભગ મેં 10 મિનિટ જેવું ફ્રીઝરમાં શરબતને મૂકી દીધું હતું. એકદમ ઠંડુ ઠંડુ આપણું શરબત તૈયાર થઈ ગયું છે. એકવાર શરબત આ રીતે મિક્સ કરી લેશું અને પછી આઈસ ક્યુબ સાથે શરબતને સર્વ કરીશું. તો આ શરબત બહુ ટેસ્ટી છે. તમે એકવાર જરૂરથી બનાવજો, તમને બહુ જ ભાવશે અને આખી ગરમીની સિઝનમાં તમે બીજા બધા શરબત ભૂલી અને આ જ શરબત બનાવશો. હજી આ શરબતને તમારે વધુ ટેસ્ટી બનાવવું હોય તો સરગવો બાફતા સમયે તમે કાચી કેરી પણ એમાં ઉમેરી શકો છો. તો કાચી કેરી અને સરગવાનું શરબત તૈયાર થઈ જશે. શરબતને ઉપરથી ફોદીનાના પાન સાથે ગાર્નિશ કરી દેશું. તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ ઠંડી ઠંડી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.